વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સમઘટકતા જોતા હતા, જેમાં આપણે બંધારણીય સમઘટકતા વિશેની વાત કરી હતી. આપણે વાત કરી હતી કે સમઘટકતામાં બે પ્રકાર પડે છે, એક બંધારણીય સમઘટકતા અને બીજો અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતામાં શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમઘટકતા, મેટામેરિઝમ ની આપણે ચર્ચા કરી ગયા. હવે જે આપણે જોશું ને એ છે અવકાશીય સમઘટકતા. હવે આ જે અવકાશીય સમઘટકતા છે એની અંદર બે ભાગ પડતા હતા. પહેલું હતું ભૌમિતિક સમઘટકતા, ને એની પછી જે છે એ પ્રકાશીય સમઘટકતા. એટલે ટૂંકમાં આવી રીતે બે પ્રકારની સમઘટકતાનો હવે આપણે અભ્યાસ કરીશું અવકાશીય સમઘટકતાની અંદર. પણ એ પહેલા આપણે જોઈએ કે આ અવકાશીય સમઘટકતા કોને કહેવાય. જેમ આપણે બધાની વ્યાખ્યા લખીએ છીએ ને, ખાસ વ્યાખ્યા હારવાર જે છે તમે લખતા જાજો કે બે અથવા બે કરતા વધુ સંયોજનો જે સમાન અણુસૂત્ર અને સમાન બંધારણીય સૂત્ર ધરાવતા હોય અને સમાન બંધારણીય સૂત્ર ધરાવતા હોય, પરંતુ અવકાશમાં પરમાણુઓ અને સમૂહની ગોઠવણી જુદી જુદી હોય તો તેને અવકાશીય સમઘટકતા કહેવાશે. આ અવકાશીય સમઘટકતામાં આપણે એવું જોયું કે વિન્યાસને આધારે ને એક સંરૂપણને આધારે, આ જે બે પ્રકાર છે ને એ વિન્યાસને આધારે પડે છે, અને ઓલું એક જે છે સંરૂપણ, જેનો આપણે અભ્યાસ વધુ આગળના લેક્ચરમાં જે છે કરીશું. હવે વિન્યાસને આધારે તમે મુખ્યત્વે જોવો ને તો બે પોઈન્ટ આપણે અહીંયા જે તમારે યાદ રાખવાના છે, કે આમ યાદ ન રાખો તોય તે જેમ જેમ આ અવકાશીય સમઘટકતામાં આગળ જશો એટલે તમને ખ્યાલ આવતો જશે. અવકાશીય સમઘટકો જે પ્રતિબિંબ પરિભ્રમણના કારણે ઓરડાના તાપમાને એકબીજામાં રૂપાંતરિત થતા નથી, તેને ભૌમિતિક સમઘટકો કહે છે. એટલે તમને ખબર પડી કે ભૌમિતિક સમઘટકો કોને કહેવાય. એની પછી અવકાશીય સમઘટકો. અવકાશીય સમઘટક કે જે કિરાલિટીના કારણે
કિરાલિટીના કારણે એકબીજા પર અધ્યારોપિત કરી શકતા નથી. અધ્યારોપિત કરી શકાતા નથી. તેને પ્રકાશીય સમઘટકો કહે છે. તેને પ્રકાશીય સમઘટકો કહે છે. એટલે આ ટૂંકમાં આપણે પ્રકાશીય સમઘટક અને ભૌમિતિક સમઘટક આ બેયની જે છે એ વ્યાખ્યા જોઈએ. હવે જોઈએ કે ભૌમિતિક સમઘટક જે છે એ કોને કહેવાય. ભૌમિતિક સમઘટકની વ્યાખ્યાની અંદર તમે જુઓ તો એને એવું કીધું કે પ્રતિબિંબ પરિભ્રમણને કારણે ઓરડાના તાપમાને એકબીજાની અંદર રૂપાંતરિત થતા નથી. જોઈએ આપણે, બરાબર. ભૌમિતિક સમઘટકતા મુખ્યત્વે તમને આલ્કીન જેવા સંયોજન જે છે એ આલ્કીન જેવા સંયોજનોની અંદર આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે. હવે આલ્કીન એટલે કોને કહેવાય તમને ખ્યાલ છે કે જ્યારે કાર્બન ની અંદર જો દ્વિબંધ આવેલા હોય તો એને જે છે એ શું કહેવામાં આવે? આલ્કીન એવું કહેવામાં આવશે. તો જો ભૌમિતિક જે છે એ સમઘટકતા એટલે દ્વિબંધમાં પ્રતિબિંબ પરિભ્રમણ જે છે એ થાય. પહેલા આપણે જોઈએ કે ભૌમિતિક સમઘટકતા એટલે કે આલ્કીનમાં ભૌમિતિક સમઘટકતા આલ્કીનમાં ભૌમિતિક સમઘટકતા. હવે જો આમાં આપણે આગળ જોઈએ ને તો શું થઈ જશે કે માત્ર એવા આલ્કીન સંયોજનો ભૌમિતિક સમઘટકતા ધરાવે કે જેમાં દરેક sp3 કાર્બન એ જુદા જુદા પરમાણુ અથવા કોઈ સમૂહ જે છે ધરાવતા હોય. એટલે પહેલું જે છે ને એક એક પોઈન્ટ આપણે અહીંયા લખતા જઈએ કે એવા આલ્કીન સંયોજનો ભૌમિતિક સમઘટકતા દર્શાવે. ભૌમિતિક સમઘટકતા દર્શાવે જેમાં દરેક કાર્બન દરેક sp2 કાર્બન જુદા જુદા પરમાણુ કે સમૂહ સાથે જોડાયેલ હોય. હવે આ કઈ રીતે થાય? ધારો કે હું તમને એવું કહું કે અહીંયા સી દ્વિબંધ સી, અહીંયા ધારો કે કોઈ એ સમૂહ છે અથવા તો કોઈ એ પરમાણુ કે એવું કઈક આપણે આપેલું છે. અહીંયા તે અહીંયા બી ને અહીંયા બી. હવે તમે જુઓ કે sp2 સંગ્રહણ ધરાવતો જે કાર્બન છે, બરોબર, એમાં ભૌમિતિક સમઘટકતા જે છે એ તમને જોવા મળશે, શક્ય જોવા મળશે. કેમ કે બે જગ્યાએ તમે જોશો ને તો અલગ અલગ જે છે એ સમૂહો જે છે જોડાયેલા છે. પછી એવી જ રીતે અહીંયા તમે જુઓ કે સી દ્વિબંધ સી, અહીંયા આગળ x, અહીંયા આગળ y, અહીંયા આગળ a ને અહીંયા આગળ b. એટલે અહીંયા વ્યાખ્યામાં કીધું કે એવા આલ્કીન સંયોજનો કે જેમાં ભૌતિક સમઘટકતા દર્શાવે કે જેમાં દરેક sp2 કાર્બન જુદા જુદા પરમાણુ કે સમૂહની હારે જોડાયેલો હોય. તો અહીંયા આગળ તમે જુઓ કે આ દરેક કાર્બન પરમાણુ આ કાર્બન જુદા, આ જુદા હારે, આ જુદા હારે ને આ જુદા હારે. એટલે આમાં ભૌમિતિક સમઘટકતા શક્ય છે. એવી રીતે અહીંયા આગળ તમે જોશો તો x, y, a અને b આ બધા જે છે એ અલગ અલગ સમૂહની હારે ગોઠવાયેલા છે. પણ ધારો કે આવી રીતે કોઈ સંયોજન હોય કે c દ્વિબંધ c, અહીંયાથી જશે y, અહીંયા y, અહીંયા ધારો કે હું કહી દઉં a ને અહીંયા ધારો કે હું કહી દઉં a. આ બે જગ્યાએ તમે જો હું કીધું કે કાર્બન ઉપર જુદા જુદા સમૂહ જોડાયેલા હોવા જોઈએ કે જુદા જુદા પરમાણુ જોડાયેલા હોવા જોઈએ. પણ અહીંયા આગળ તમે જો કે સમાન છે તો એને કારણે આમાં ભૌમિતિક સમઘટકતા શક્ય બનશે નહીં. બરાબર. એવી જ રીતે અહીંયા આગળ તમે જોશો તો કે c દ્વિબંધ c, અહીંયા આગળ q, અહીંયા આગળ હું લઈ લઉં q, અહીંયા લઈ લઉં q,
અહીંયા હું લઈ લઉં P ને અહીંયા હું લઈ લઉં P. તો આની અંદર રીતે ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં, કેમ કે એક જ કાર્બન ઉપર અહીંયા તમને સમાન જે છે એ જોવા મળશે. હવે અહીંયા કઈ રીતે થશે કે આ જે ભૌમિતિક સમઘટકો એમાં મેં તમને એવું કીધું કે દરેક કાર્બનની અંદર સમાન જે છે સમાન અથવા જુદા જુદા જે પરમાણુ કે સમૂહ ગોઠવાયેલા હોય. તો આ ભૌમિતિક સમઘટકોનું જો આપણે નામકરણ કરવું હોય એટલે કે એને ઓળખવું હોય તો કઈ રીતે ઓળખાય, ઉદાહરણ લઈને આપણે વાત કરીએ. હું જે બોલું છું કદાચ ન ખબર પડતી હોય તો અહીંયા હું આવી રીતનું એક સંયોજન લખું છું. ખાસ જુઓ કે C દ્વિબંધ C, અહીંયાથી જશે A, અહીંયાથી જશે B, અહીંયાથી જશે A, અહીંયાથી જશે B. હવે બેયમાં જે છે તમે જો સમાન સમૂહ ઈ સમાન બાજુ ઉપર છે, બરોબર? સમાન સમૂહ ઈ સમાન બાજુ ઉપર છે એટલે અહીંયા આગળ જો આ એક બાજુ કાર્બનની જે દ્વિબંધ ધરાવતો કાર્બન છે એની ને આ બીજી બાજુ, બરોબર? એટલે અહીંયા જે છે શું કહેવાય તો કે સમાન સમૂહ જે છે ઈ સમાન બાજુ ઉપર છે. સમાન સમૂહ ને સમાન બાજુ. બીજું જે આપણે જોઈએ ને તો આવી રીતે થાય કે કાર્બન દ્વિબંધ કાર્બન, અહીંયાથી જશે B, અહીંયાથી જશે A, અહીંયાથી જાય A ને અહીંયાથી જાય B. તો હવે અહીંયા તમે જો કે સમાન સમૂહો એકબીજાની વિરુદ્ધ બાજુએ આવેલા છે, બરોબર? અહીંયા જે આ સમાન સમૂહો છે એ એકબીજાની કેવી બાજુએ આવેલા છે? વિરુદ્ધ બાજુએ આવેલા છે. તો જ્યારે કોઈ દ્વિબંધ ધરાવતું આલ્કીન સંયોજન હોય એમાં જો સમાન સમૂહ એક જ બાજુ હોય અને ભૌમિતિક સમઘટકતા તો દર્શાવતું જ હોય તો એને કહેવાશે સીસ ને આને શું કહેવામાં આવશે? ટ્રાન્સ કહેવામાં આવશે. એટલે સીસ અને ટ્રાન્સ માટે તમે સીધી ભાષામાં જો લખી લ્યો ને તો આવી રીતે થાય કે સીસ જે છે એ કોને કહેવાશે? સીસ જે છે એ કોને કહેવાશે કે સમાન સમૂહ જો એક જ બાજુ આવેલા હોય તો, સમાન સમૂહ જો એક જ બાજુ આવેલા હોય તો, સમાન સમૂહ જો એક બાજુ આવેલા હોય તો ટ્રાન્સ જે છે એ કોને કહેવાશે? તો કે ટ્રાન્સ એટલે શું થઈ જશે તો કે સમાન સમૂહ વિરુદ્ધ બાજુએ હોય. સમાન સમૂહ વિરુદ્ધ બાજુએ, સમાન સમૂહ થોડાક અક્ષર મારા જે છે ને એ બહુ વ્યવસ્થિત નીકળે છે એટલે તમે સમજતા છો હું તમને શું કહેવા માંગુ છું કે સમાન સમૂહ જો વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને શું કહેવામાં આવશે? ટ્રાન્સ કહેવામાં આવશે. હવે જો આપણે ફરી એક ઉદાહરણ જોઈએ કે C દ્વિબંધ C, અહીંયાથી જશે A, અહીંયાથી જશે A, અહીંયાથી જાય Y ને અહીંયાથી જાય Y. હવે આને ખાસ ધ્યાનથી તમે જુઓ કે અહીંયા તમને જે A આપેલું છે આ A ને અહીંયા Y, તો આ સમાન સમૂહ છે એ સમાન સમૂહ ક્યાં આવેલા છે? એક જ બાજુ આવેલા છે. તો આને આપણે શું કહેશું કે સીસ કહેવાશે. એવી જ રીતે તમે આ બાજુ જુઓ કે C દ્વિબંધ C, અહીંયા આગળ શું થઈ જશે તો કે Z, અહીંયા થઈ જશે હું લખી નાખું અહીંયા X, સીસ નું જે હજી ઉદાહરણ જોઈએ અહીંયા Y, અહીંયા હું લખી નાખું Z ને અહીંયા હું લખી નાખું X. તો જો હવે અહીંયા ખાસ વસ્તુ જોવાની છે કે જો અહીંયા સમાન સમૂહ તો એક બાજુ આવેલા છે તો આને શું કહેવામાં આવશે તો કે સીસ જે છે એ સીસ સમઘટકતા કહેવામાં આવે. હવે એવી રીતે તમે જો કે આવી રીતનો કોઈ સમૂહ હોય જેમ આપણે અહીંયા ઉપર ઓલી વાત કરી હતી ને કે C દ્વિબંધ C, પછી આવી રીતે ધારો કે તમને આપેલું હોય Cl, અહીંયા તમને આપેલું હોય Cl, અહીંયા તમને આપેલું હોય Br ને અહીંયા તમને આપેલું હોય Br. તો આની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં કેમ કે બધી બાજુ જે છે એ કેવા છે? સમાન. હવે એવી જ રીતે તમે અહીંયા જુઓ કે એક ઉદાહરણ આપણે લઈએ ટ્રાન્સ નું, બરોબર? ખાસ સીસ ને ટ્રાન્સ બહુ એવી કોઈ રોકેટ સાયન્સ વાળી વાત નથી. જો સમાન સમૂહ એક જ બાજુ હોય તો એને શું કહેવામાં આવશે? સીસ સમઘટક. અને જો સમાન સમૂહ જો વિરુદ્ધ બાજુ હોય તો એને શું કહેવામાં આવશે? ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે. કે અહીંયા C દ્વિબંધ C, અહીંયા H, અહીંયા આગળ આવે H, અહીંયાથી જશે CH3, અહીંયાથી જશે CH3 એટલે અહીંયા જો સમાન સમૂહ બે વિરુદ્ધ બાજુએ આવેલા છે. આ સમાન સમૂહ જો બે વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને શું કહેવામાં આવે?
તો કે એને કહેવામાં આવશે ટ્રાન્સ સમઘટક કહેવામાં આવે. તો આ રીતે ભૌમિતિક સમઘટકતાની અંદર આપણે સીસ અને ટ્રાન્સ સમઘટક જે છે નક્કી કરી શકશું. તો પહેલા તમે જો કે ભૌમિતિક સમઘટકતા જે છે એ કોને કહેવાશે, તો કે જેમાં આલ્કિનની અંદર કે જેમાં sp2 સંકરણ ધરાવતા કાર્બનની હારે જો જુદા જુદા પરમાણુ કે જુદા જુદા સમૂહ જોડાયેલા હોય, તો જો સમાન સમૂહ જોડાયેલા હશે તો એને આપણે ભૌમિતિક સમઘટકતા કહેશું નહીં. એ સિવાય સીસ અને ટ્રાન્સ સમઘટક જે છે એ કોને કહેશું, તો કે સીસ એટલે સમાન સમૂહ જો એક જ બાજુએ આવેલા હોય, ને ટ્રાન્સ કોને કહેશું કે જો સમાન સમૂહો વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને આપણે શું કહેશું, ટ્રાન્સ સમઘટક જે છે એ કહેશું. રેડી? તો આ રીતે જે છે એ આપણે ભૌમિતિક સમઘટકતાને જે છે એ જોઈએ કે હવે અહીંયા તમે જુઓ ને કે હું તમને અહીંયા તમારી સામે એક ઓપ્શન જે છે એ લખું છું. કેટલાક ઓપ્શન લખો કે એમસીક્યુ આપણે એવું કહીએ કે એમસીક્યુ બનાવી નાખીએ એટલે તમને ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય ને કોને ન કહેવાય એ આરામથી જે છે એ ક્લિયર થઈ જાય. અહીંયા હું પહેલો ઓપ્શન આવી રીતે લખું છું તમારી સામે કે CH3 CH3C ડબલ બોન્ડ CH3 અહીંયા થઈ જશે CH3 ને અહીંયા થઈ જશે CH3. એવી રીતે બી ઓપ્શન જે અહીંયા તમને આપેલો છે એની અંદર તમે જુઓ તો H અહીંયા C અહીંયા H દ્વિબંધ, આ દ્વિબંધ છે, પછી C અહીંયા થઈ જશે CH3 ને અહીંયા થઈ જશે H. એની પછી તમે જુઓ કે C, તો એ C ની અંદર તમે જુઓ કે અહીંયા CH અહીંયા C દ્વિબંધ C CH3 H ને H. એની પછી ડી ઓપ્શન ની અંદર તમે જો તો આવી રીતે છે કે CH3 C ડબલ બોન્ડ C CH3 CH3 ને અહીંયા તમને થઈ જશે H. હવે ક્વેશ્ચન તો મેં તમને કીધો નહીં કે ભાઈ ક્વેશ્ચન શું છે, તો કે ક્વેશ્ચન કાંઈક આવી રીતનો છે કે નીચે પૈકી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા જે છે એ દર્શાવશે. તો ભૌમિતિક સમઘટકતા માટે તમે ખાસ જુઓ તો કોને કહેવાશે ભૌમિતિક સમઘટકતા, કે જેમાં sp2 જે કાર્બન હોય એની હારે જુદા જુદા પરમાણુ કે જુદા જુદા સમૂહ જો તમને જોડાયેલા હોય તો ક્યાં આગળ તમે જુઓ તો જુદા જુદા સમૂહ જોડાયેલા છે. પહેલો ઓપ્શન તો જે છે નહીં બને, બરોબર, કેમ કે બધી બાજુ સમાન છે. બી ઓપ્શન એ નહીં બને, આ બે બાજુ હાઇડ્રોજન આપેલા છે. એટલે સી ઓપ્શનમાં જો અહીંયા આગળ CH3 છે તો અહીંયા અલગ છે, અહીંયા અલગ છે, અહીંયા અલગ છે, અહીંયા અલગ છે, એટલે તમારો આન્સર શું થઈ જશે સી. એટલે ઈઝી ક્વેશ્ચન જે છે એ આવી રીતના ક્વેશ્ચન આની અંદરથી પૂછાતા રહેતા હોય છે. તો બરોબર, તો આપણે જે વાત કરી એ કોની વાત કરી કે ભૌમિતિક સમઘટકતા જે છે એ કોને કહેવાય. હજી એક ક્વેશ્ચન ભૌમિતિક સમઘટકતાને રિલેટેડ આપણે જોઈએ તો ખાસ તમે જો, પેલા ને હું જવા દો એટલે સાફ કરી નાખો એમ. ભૌમિતિક સમઘટકતાની અંદર જો તો એક ઉદાહરણ જે છે હું આવી રીતે લખું કે ઓપ્શન જ તે તમારી નજરની સામે લખું કે એ ઓપ્શન તમને આવી રીતે આપેલો છે CH3 CH2 CH ડબલ બોન્ડ N OH. એની પછી બી ઓપ્શન જે તમને આપેલો છે એ બી ઓપ્શન કાંઈક આવી રીતે છે કે CH3 દ્વિબંધ N OH. સી ઓપ્શન છે એની અંદર અહીંયા તમે જોશો તો CH3 C CH3 ડબલ બોન્ડ N OH. એની પછી ડી ઓપ્શન જે છે એ ડી ઓપ્શનમાં જોશો તો કાંઈક આવી રીતે છે કે CH3 C ડબલ બોન્ડ N OH CH2 અને CH3. હવે અહીંયા આગળ તમારે ખાસ જોવાનું છે, પહેલું તમારે પકડવું પડે કે sp2 સંકરણ ધરાવતો કાર્બન. તો sp2 સંકરણ ધરાવતો કાર્બન હોય ઈ તમને શું દર્શાવે, ભૌમિતિક સમઘટકતા જે છે એ દર્શાવશે. તો ખાસ જો અહીંયા તમારી સામે ચાર ઓપ્શન આપેલા છે. ચાર ઓપ્શન ની અંદર sp2 સંકરણ ધરાવતો કાર્બન કયો થાય ને એમાં કોની અંદર તમને ભૌમિતિક સમઘટકતા જે છે એ જોવા મળશે. જો તો ખાસ પહેલો ઓપ્શન જે છે એ પહેલા ઓપ્શનમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે, તો કે હા પહેલા ઓપ્શન ની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. બીજા ઓપ્શન ની અંદર sp2 સંકરણ ધરાવતો નથી, બરોબર.
ત્રીજા ઓપ્શનની અંદર sp2 સંકરણ છે, પણ અહીંયા આગળ તમે જોવો ને તો સમાન સમૂહ જોડાયેલા છે એટલે આ નહીં આવે. ડી ઓપ્શનની અંદર તમે જુઓ કે અહીંયા જે sp2 ધરાવતો કાર્બન છે એની હારે ત્રણેય બાજુ જુદા જુદા છે એટલે ડી, એટલે એ અને ડી જે છે એ તમને સમઘટકતા જે છે દર્શાવશે. એટલે એ અને ડી તમને ભૌમિતિક સમઘટકતા દર્શાવે. તો આ રીતે ભૌમિતિક સમઘટકતા જે છે એ તમારે સોલ્વ જે છે કરવાની થશે. હવે ભૌમિતિક સમઘટકતા પછી આપણે વાત કરીએ કે પ્રકાશીય સમઘટકતા જે છે એ કોને કહેવાય. પ્રકાશીય સમઘટકતા કોને કહેવાશે? ભૌમિતિક સમઘટકતામાં આપણે વાત કરી કે ભાઈ સીસ અને ટ્રાન્સ હોય, તો એવું પ્રકાશીય સમઘટકતામાં શું હોય? પ્રકાશીય, તમને કદાચ આજુબાજુનો અવાજ જો ડિસ્ટર્બ થતો હોય તો આજના દિવસ માટે થોડીક તકલીફ રહેશે. પ્રકાશીય સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? એની જો આપણે પહેલા સીધી ભાષામાં જે છે ને એ વ્યાખ્યા લખીએ તો કાંઈક આવી રીતે કહેવાય કે બે અથવા બે કરતા વધુ પદાર્થો જે સમાન અણુસૂત્ર, સમાન બંધારણીય સૂત્ર, સમાન બંધારણીય સૂત્ર ધરાવતા હોય, પણ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, સમતલીય ધ્રુવીય પ્રકાશનું જુદું જુદું પરિભ્રમણ કરતા હોય. સમતલીય ધ્રુવી પ્રકાશનું જુદું જુદું પરિભ્રમણ કરતા હોય. પરિભ્રમણ કરતા હોય તેને પ્રકાશીય સમઘટકો કહે છે. તેને પ્રકાશીય સમઘટકો કહે છે. હવે કઈ રીતે થશે પ્રકાશીય? પહેલા તો આ એને શું કીધું કે ધ્રુવીય પ્રકાશ. હવે આ તમે સમજો, આ એક બિન ધ્રુવીય પ્રકાશ છે, બરોબર? આ બિન ધ્રુવીભૂત પ્રકાશ છે, બિન ધ્રુવીભૂત પ્રકાશ. આ બિન ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે તમે પ્રિઝમમાંથી પસાર કરો, બિન ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે તમે નિકોલ પ્રિઝમમાંથી પસાર કરો અથવા તો સિમ્પલ પ્રિઝમમાંથી પસાર કરો ત્યારે એ ધ્રુવીભૂત પ્રકાશ છે ને, બિન ધ્રુવીભૂત પ્રકાશ કાંઈક આવી રીતે થશે. ત્યારે બિન ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ થઈ જશે ધ્રુવીભૂત પ્રકાશ જે છે એ થશે. હવે આ જે ધ્રુવીભૂત પ્રકાશ છે, બરોબર, એટલે આ જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એનું પરિભ્રમણ એક ચોક્કસ દિશામાં જે છે એ થાય, બરોબર? આ જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો છે એ આ ધ્રુવીભૂત પ્રકાશ, આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું એક નિશ્ચિત દિશામાં કોણાવર્તન કરે. કઈ રીતે શું કહેવાય નિશ્ચિત દિશામાં કોણાવર્તન એ જોઈએ. ધારો કે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે, બરોબર? આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે. એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને જો તમે પ્રકાશીય સંયોજનમાંથી પસાર કરો, પ્રકાશીય સંયોજન, પ્રકાશ ક્રિયાશીલ સંયોજન, પ્રકાશ ક્રિયાશીલ સંયોજનની અંદરથી પ્રકાશ પસાર કરો, પ્રકાશની પણ પસાર કરો, તો સમઘડી દિશામાં, એટલે આ જે તમારી પાસે તલ ધ્રુવીભૂત પ્રકાશ છે એનું બે દિશામાં કોણાવર્તન શક્ય બને. કઈ બે દિશા? તો કે એક જે છે ને આ આખો જે પ્રકાશ છે એનું જમણી દિશામાં કોણાવર્તન થાય, એટલે કાંઈક આવી રીતે. ધારો કે આ તલ ધ્રુવીભૂત પ્રકાશ છે એનું ડાબી બાજુમાં કોણાવર્તન થાય, એટલે કાંઈક આવી રીતે. બરાબર?
જ્યારે તલ દ્વિભુજ પ્રકાશ છે એનું જો જમણી દિશામાં કોણાવર્તન થાય તો એને કહેવાય, એને ડી વિન્યાસ કહેવાય. એને શું કહેવામાં આવે? ડી વિન્યાસ કહેવામાં આવે. અને ડી વિન્યાસને એવું કહેવામાં આવે ડેક્સ્ટ્રો. એને શું કહેવામાં આવે? ડેક્સ્ટ્રો એવું કહેવામાં આવે. ડેક્સ્ટ્રો, અથવા તો એને એવું કહેવામાં આવે દક્ષિણ ભ્રમણીય એવું કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે. દક્ષિણ ભ્રમણીય કહેવામાં આવે. હવે જો આ તલ ધ્રુવીભૂત સમતલીય તલ ધ્રુવીભૂત પ્રકાશ છે એનું જો ડાબી બાજુ કોણાવર્તન થાય, બરોબર, એટલે કે આ બાજુ જો એનું કોણાવર્તન થાય તો એને શું કહેવામાં આવે? તો કે એને કહેવામાં આવે એલ વિન્યાસ. એને શું કહેવામાં આવે? એલ વિન્યાસ. એને કહેવામાં આવે લીવો. એને કહેવામાં આવે લીવો કહેવામાં આવે. અથવા એને શું કહેવામાં આવે? તો કે એને વામ ભ્રમણીય એવું કહેવામાં આવે. એને શું કહેવામાં આવશે? વામ ભ્રમણીય એવું કહેવામાં આવશે. એટલે કે ખાસ તમે જો કે જો આ સમતલીય જે ધ્રુવીભૂત પ્રકાશ છે એનું પ્રકાશ ક્રિયાશીલ સંયોજન દ્વારા જમણી બાજુ કોણાવર્તન થાય. જમણી બાજુ કોણાવર્તન એટલે કે ઘડિયાળની કાંટાની દિશામાં, એટલે કે સમઘટી, અથવા તો તમે એવું કહો કે ક્લોકવાઇઝ જો રોટેશન થાય તો એને શું કહેવામાં આવે? ડી વિન્યાસ કહેવામાં આવે. ને એટલે કે આ જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એને શું કહેવામાં આવે? ડી વિન્યાસ કહેવામાં આવે. જો એ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે એનું જો ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને શું કહેવામાં આવે? એલ વિન્યાસ કહેવામાં આવે. એટલે કે એને વામ ભ્રમણીય કહેવામાં આવે. તો આ પ્રકાશ ક્રિયાશીલ સંયોજનની પહેલી વાત હતી કે જો બિન ધ્રુવીભૂત પ્રકાશને જ્યારે તમે કોની અંદરથી પસાર કરો તો કે પ્રિઝમની અંદરથી પ્રકાશ કરો ત્યારે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ મળે. આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ ને જ્યારે તમે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનમાંથી પસાર કરો તો એ જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરતું હોય તો એને કહેવામાં આવશે ડી વિન્યાસ. અને જો એનું ડાબી બાજુ કોણાવર્તન કરતું હશે તો એને શું કહેવામાં આવશે? એલ વિન્યાસ કહેવામાં આવે. હવે આ તો વાત થઈ કે આપણે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે કે નહીં એ આપણે નક્કી કરીએ કે ડાબી અને જમણી બાજુના કોણાવર્તન ઉપરથી. બીજું કઈ રીતે નક્કી કરી શકીએ? તો કે ધારો કે કોઈ એક કાર્બન હોય ને, એ કાર્બનને પોતાની અલગ અલગ ચાર સંયોજકતા હોય. કહીએ આપણે, ધારો કે આ કાર્બન છે, આ કાર્બન ઉપર અહીંયા તમે જોવો ને તો COOH છે. આ કાર્બન ઉપર અહીંયા છે COOH. અહીંયા આગળ તમે જોશો તો H છે. અહીંયા તમને આપેલું છે OH. અહીંયા તમને આપેલું છે CH3. અહીંયા તમને આપેલું છે CH3. હવે અહીંયા તમે જુઓ કે આ જે કાર્બનની ચારે ચાર સંયોજકતા છે ને એમાં એક ઉપર છે COOH એટલે એસિડ છે, એક ઉપર તમારી પાસે હાઇડ્રોજન છે, એક બીજું આલ્કોહોલ છે ને બીજી બાજુ આલ્કાઇલ છે. એટલે કાર્બનની ચારે ચાર શૃંખલા જે છે એ ચારે ચાર સંયોજકતા છે એ કેવી છે? જુદી જુદી છે. એટલે જ્યારે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય તો એવા કાર્બનને કહેવાય કિરાલ કાર્બન કહેવાય. બરોબર, આને શું કહેવામાં આવશે? કિરાલ કાર્બન. એ કિરાલ કાર્બન એટલે એને શું થશે? તો કે કાર્બનની સંયોજકતા કાર્બનની ચારેય સંયોજકતા કેવી જોવામાં આવશે? જો જુદી જુદી મળે તો એને શું કહેવામાં આવે? કિરાલ કાર્બન એવું કહેવામાં આવે. ઈ પછી તમે જુઓ ને તો કે આવી રીતે કદાચ હોય, બરોબર. અથવા તો આને જે છે ઈ અસમિતીય કાર્બન, અસમિતીય કાર્બન એવી રીતે કહેવામાં આવે. બરોબર, જો કાર્બનની ચારે ચાર શૃંખલા જુદી જુદી હોય અથવા તો જો તમારી પાસે કાર્બનની ચારે ચાર સંયોજકતા જુદી જુદી હોય તો એને શું કહેવામાં આવશે? કિરાલ કાર્બન કહેવામાં આવશે. બરોબર, અથવા એને કેવું કહેવામાં આવશે? અસમિતીય કહેવામાં આવે. હવે તમે જુઓ ને કે આ તો વાત થઈ કિરાલ કાર્બનની, બરોબર. એટલે જે સંયોજનો એની અંદર તમારી પાસે કિરાલ કાર્બન હોય તો એ પ્રકાશીય સમઘટકતા દર્શાવે. આ હું તમને કહું છું એના માટે કહું છું કે જ્યારે તમારી પાસે કોઈ સંયોજન હોય એની અંદર જો કિરાલ કાર્બન હશે તો એ સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે એવું કહેવાય. હવે કિરાલ અણુ કોને કહેવાય? કિરાલ અણુ કે એ હંમેશા જે છે ને એ કિરાલ કાર્બન દર્શાવે. કિરાલ અણુ ધારો કે હું તમને આવી રીતે લખીને દેખાડું. આ એક સંયોજન છે, અહીંયા જે છે આને કિરાલ અણુ કહેવાય. ધારો કે COOH, OH, અહીંયા H ને અહીંયા શું થઈ ગયું? CH3.
આ કિરાલ કાર્બન છે, અહીંયા આગળ કાર્બન લાગેલો હશે, ઉપરનું જ બંધારણ છે, પણ મેં ખાલી થોડુંક અલગ ફેન્સી ભાષામાં અહીંયા લખેલું છે. તો આને શું કહેવામાં આવે? કિરાલ કાર્બન કહેવામાં આવે. ને આ જે કિરાલ કાર્બન ધરાવતો જે અણુ હોય એને શું કહેવામાં આવે? તો કે કિરાલ અણુ એવું કહેવામાં આવે. એને શું કહેવામાં આવશે? કિરાલ અણુ એવું કહેવામાં આવે. તો જો પહેલી શરત આપણે શું જોઈ કે જ્યારે કોઈ તલ ધ્રુવીભૂત પ્રકાશ હોય, તલ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ જો ઈ કોણાવર્તન કરે, બરાબર, તો એને આપણે કહેશું ડી વિન્યાસ. જો એનું ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને આપણે શું કહેશું? એલ વિન્યાસ એવું કહેશું. એવી જ રીતે અહીંયા તમે જુઓ કે હવે ધારો કે આવી રીતનું એક સંયોજન છે. બીજું તમે કઈ રીતે અણુ એમાં જો તમારી પાસે કિરાલ કાર્બન ધરાવતો હોય અને સમમિતીય ન ધરાવે તો એને છે ને તમે શું કહી શકો? કિરાલ અણુ કહી શકો. કઈ રીતે આખી વસ્તુ સમજો કે અહીંયા COOH છે, અહીંયા તમારી પાસે H, અહીંયા તમારી પાસે OH, અહીંયા H, અહીંયા નીચેના ભાગમાં OH, અહીંયા તમારી પાસે છે H, COOH, બરોબર. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો COOH, અહીંયા આગળ તમારી પાસે હશે OH, અહીંયા હશે H, અહીંયા હશે H, અહીંયા તમારી પાસે જોવા મળશે OH ને અહીંયા હશે COOH. હવે ધારો કે હું અહીંયાથી કટ કરું છું, બરાબર, અલગ જે છે એ પેનનો યુઝ કરીએ એટલે તમને ખ્યાલ આવે કે ધારો કે હું આને અહીંયાથી આમ કટ કરું છું, આટલો ભાગ આને રીતે હું અહીંયાથી કટ કરી નાખું. હવે ખાસ તમે જો અહીંયા જે ઉપરનો ભાગ છે એ ઉપરના ભાગ ઉપર તમને જે છે એ શું આપેલું છે? તો કે COOH છે, અહીંયા શું છે? COOH છે, અહીંયા OH, અહીંયા ટૂંકમાં આના બેયના જ્યારે તમે ભાગ કરો તો આ બેય કેવા છે? સમતલીય છે. એટલે જો અહીંયા શું થયું કે સમતલીય સમતલ હાજર, સમતલીય સમતલ હાજર છે. એટલે જે અણુ હશે એટલે જે અણુ હશે એને કેવો કહેવામાં આવશે? તો કે બિન કિરાલ અણુ એવું કહેવામાં આવશે. બિન કિરાલ અણુ એવું કહેવામાં આવશે. અહીંયા જો આગળ તમે જો કે આ બે સમતલીય નથી, એટલે અહીંયા આગળ તમારી પાસે OH છે અને અહીંયા H છે, અહીંયા H છે અને અહીંયા OH છે. હું કહું છું એ ખ્યાલ આવે ને કે આ જે આખું સંયોજન છે એને વચ્ચેના ભાગમાંથી જ્યારે તમે કટ કરો ત્યારે આ આખો ભાગ આની હારે કોપી મેચ થાય છે. એટલે આ જે છે ને એ તમારે કિરાલ કાર્બન તો કહેવાય, પણ એને કિરાલ અણુ તમે કહી ન શકો, કેમ કે કેવું છે? સમતલીય છે. અહીંયા આગળ તમે જોશો ને તો આને કહેવામાં આવે કિરાલ અણુ કહેવામાં આવે. આને કિરાલ અણુ કેમ કહેવામાં આવે? તો કે આ કેવું તમને કીધેલું છે? અસમતલીય છે. એટલે આખી વસ્તુ તમે જો કે પ્રકાશીય સમઘટકતા માટે આપણે મુખ્ય શું વસ્તુ જોઈ કે જ્યારે આપણી પાસે કોઈ પ્રકાશીય સંયોજન હોય એ તલ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી કે ડાબી બાજુમાં રોટેશન કરે, એવી રીતે નહીં. હું જો અહીંયા તમને શોર્ટમાં લખી દઉં, એ તમારે એને સિમ્પલ જે છે યાદ રાખવાનું. બરાબર, આવી રીતે થશે કે પ્રકાશ ક્રિયાશીલતા એટલે કોઈ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં એ તમે કઈ રીતે નક્કી કરી શકો? કે અણુ કિરાલ હોવો જોઈએ. અણુ જે છે એ અણુ કેવો હોવો જોઈએ? કિરાલ હોવો જોઈએ. અણુ કિરાલ હોવો જોઈએ. અણુ કિરાલ. એ સિવાય તમે બીજું જોવો ને તો અણુ અસમમિતીય હોવો જોઈએ, અથવા તો જે છે એ શું હોવું જોઈએ? કે અણુ શું હોવો જોઈએ? અસમમિતીય. અસમમિતીય હોવો જોઈએ. અથવા તો જે છે એ તમે જો કે બિન અધ્યારોપિત પ્રતિબિંબ હોવું જોઈએ. બિન અધ્યારોપિત પ્રતિબિંબ હોવું જોઈએ. હવે બિન અધ્યારોપિત પ્રતિબિંબ કદાચ જો તમને ન ખબર પડતી હોય તો આવી રીતે છે. અહીંયા ખાસ તમે જો કે અહીંયા હું લખું કાર્બન, અહીંયા છે COOH, અહીંયા આગળ હું લખી નાખું OH, અહીંયા આગળ હું લખી નાખું H, ને એની નીચે હું અહીંયા લખી નાખું
CH3. હવે અહીંયા ધારો કે હું આને આવી રીતે દોરું, અહીંયા હું એક અરીસો મૂકી દઉં, અહીંયા ધારો કે હું એક અરીસો મૂકી દઉં ને આનું જો હું પ્રતિબિંબ દોરું તો કાંઈક આવી રીતે થાય કે અહીંયાથી જશે OH, અહીંયાથી જશે કાર્બન, અહીંયાથી જશે COOH, અહીંયાથી જશે H ને અહીંયાથી જશે CH3. અહીંયા જે તમને બિન પ્રતિબિંબ એટલે પ્રતિબિંબ સમઘટકો તમે જોવો ને તો આનું જે આખું પ્રતિબિંબ છે, ખાસ વસ્તુ જો આ જે આખું પ્રતિબિંબ છે આને ઉપાડીને જો તમે આની ઉપર મૂકો તો અધ્યારોપિત નહીં થતું. અધ્યારોપિત નો મિનિંગ શું થઈ જાય છે કે બંધ બેઠતું નહીં હોય. તો અધ્યારોપિત નહીં થતું એટલે કે એનું પ્રતિબિંબ એની ઉપર બંધ બેઠતું નહીં. હું કહું છું સમજાવો. જો આખી ઇમેજ આની ઉપર મૂકું તો જો બ્લુ કલર થી હું લખીશ, આખી ઇમેજ જો આની ઉપર મૂકું તો અહીંયા આગળ શું આવે? OH આવે, બરાબર. અહીંયા આગળ શું આવશે? H આવશે. અહીંયા ઉપર તો શું આવશે? તો કે COOH જ આવશે ને નીચે શું આવશે? CH3 આવશે. એટલે આ બે જગ્યાએ જે છે ને એ પ્રતિબિંબ આનું અધ્યારોપિત થશે નહીં, એટલે એની ઉપર બંધ બેઠશે નહીં. તો એવું જે સંયોજન હોય એને શું કહેવામાં આવશે? પ્રકાશ ક્રિયાશીલ સંયોજન એવું કહેવામાં આવે. એટલે ટૂંકમાં પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરવા માટેની શરતો શું છે? તો કે પહેલું તો કે અણુ તમારો કેવો હોવો જોઈએ? કિરાલ હોવો જોઈએ. કિરાલ અણુનો મિનિંગ શું થાય કે કાર્બનની 4 સંયોજકતા જે છે એ કેવી હશે? જુદી જુદી હશે. બીજું, અણુ અસમિતીય હોવો જોઈએ. અસમિતીયનો અર્થ આપણે ઓલું જોયું કે તમે એને કટ કરો ત્યારે એ એકબીજા ઉપર મેચ ન થતું હોવું જોઈએ ને બિન અધ્યારોપિત પ્રતિબિંબ હોવું જોઈએ. પ્રતિબિંબ બિન અધ્યારોપિત હોવું જોઈએ એનો મતલબ શું કે જ્યારે તમે એને અરીસામાં એની ઇમેજ જુઓ તો એકબીજાની હારે બંધ બેઠતું એવું ન હોવું જોઈએ. તો આ પ્રકાશ ક્રિયાશીલતા માટેની શરતો છે. તો આ જે આપણે જોઈ એ અવકાશીય સમઘટકતાની વાત હતી. તો ખાસ એક વસ્તુ અહીંયાથી તમે જુઓ કે અવકાશીય સમઘટકો જે છે એ આપણે અહીંયા મુખ્યત્વે પૂરા કર્યા. હવે અહીંયાથી આગળ આપણે નવા ટોપિક ઉપર જોશું